નેત્રંગમાં ભાજપમાં મોટું ગાબડું. પૂર્વ ચેરમેન વર્ષાબેન દેશમુખ 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ મહિલા નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખે કેસરીઓ છોડીને પંજો પકડતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષાબેન એકલા નહીં પણ પોતાના 500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. નેત્રંગમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની ટિકિટ પરથી જિલ્લા પંચાયતમાં જીતેલા અને બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા વર્ષાબેન દેશમુખ હવે પક્ષને અલવિદા કહી દીધું છે. વર્ષાબેન દેશમુખ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતા શેરખાન પઠાણના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. માત્ર વર્ષાબેન જ નહીં પણ તેમની સાથે ભાજપના 500 જેટલા સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણીઓ પહેલાં થયેલા પક્ષ પલટાને નેત્રંગના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ કોંગ્રેસના આ મજબૂત નેતાના આગમનથી ઉત્સાહ છે, તો બીજી તરફ ભાજપ માટે આ નુકસાનીની ભરપાઈ એક મોટો પડકાર બની રહેશે. વર્ષાબેન દેશમુખના જવાથી નેત્રંગ અને આસપાસના વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબૂત બનશે કે કેમ અને ભાજપનાઓ સામે કેવી રીતે ચૂંટણી લડશે તે તો આગામી સમય જ બતાવશે. હું વર્ષાબેન હરેન્દ્રસિંહ દેશમુખ, માજી જિલ્લા પંચાયત નેત્રંગ. હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું અને 500 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઉં છું અને મારા સમર્થકો મને કહે છે એટલે હું જોડાઉં છું. મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, આજે એ પાર્ટીએ મારી કદર કરી નથી એટલે મને ખૂબ દુઃખ થાય છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઉં છું. મેં ટિકિટની માંગણી કરી હતી. મને ખૂબ વિશ્વાસ હતો પાર્ટી પર કે મને ટિકિટ મળશે, પણ જે અત્યારે પાર્ટીએ નિયમો લાગુ કર્યા છે એમાંથી એક પણ નિયમ મને લાગુ પડતો નથી. એટલે મને ટિકિટ નથી મળી. એટલે હું પાર્ટીથી નારાજ છું અને હું પાર્ટીથી નારાજ તો છું જ અને મારા લોકો, મારા સમર્થકો મારી સાથે છે કે તમારે હજી આગળ વધવાનું છે, વિકાસ કરવાનો છે, તો તમને ટિકિટ નહીં મળશો તો તમે વિકાસ શું કરશો? એટલે હું કોંગ્રેસમાં જોડાઈને લોકોની સાથે રહીને ગામનો વિકાસ કરવા માગું છું અને આગળ વધવા માગું છું. હું હવે પાછળ હટી શકું એમ નથી. મને જે દુઃખ થયું છે એ તો મારું મન જ જાણે છે કે મેં ઘણો વિશ્વાસ કર્યો તો આજે મને વિશ્વાસઘાત થયો છે. એટલે હું પાછી ફરી શકું એમ નથી.